એક વાત બહુ સ્પષ્ટ છે ભક્તો, આપણું જીવન લગભગ છેલ્લે સુધી એવું છે, લોકો મારા માટે શું વિચારશે, મારા માટે બે જણા શું બોલશે, ભાઈ રામ બોલો, ભાઈ રામ સિવાય કાંઈ નથી બોલવાના, તારે જે બોલવું એ બોલી લે. ત્યારે સમજાય છે, બહુ સ્પષ્ટ વાત છે આ. સમાજ આના સિવાય કાંઈ નહીં બોલે, છેલ્લે રામ બોલો ભાઈ રામ. જેથી ઊભું રહેવું હતું ને તેથી ધક્કા મારતા હતા, અને જેથી જતા રહે ને તેથી ખભા આપે છે. આ દુનિયા છે, યાદ રાખજો. આમાં બહુ યશની બહુ ઈચ્છા ન રાખતા, જીવવું હોય તો. આ દુનિયા છે જ એવી, એનો સ્વભાવ જ વિપરીત છે. અમે કોકની પાસે માગી, ભાઈ બહુ માથે થઈ ગયું છે, રૂપિયા આપો, કોઈ નહીં આપે. પછી તમને એમ થાય બાવા બની જાય, તેથી રૂપિયા પગમાં ઢગલા કરે, જોઈ લઈ જાજો, કેજો અમને. આખીર સમાજનો સ્વભાવ વિપરીત છે, એને કોઈને ક્યારેય પણ સુખેથી જીવવા દીધા નથી. આ કેલ્ક્યુલેશન કરીને પછી સવારની ડાયરીની શરૂઆત કરજો. यदि चैन से जीना है, यदि चैन से मरना है, तो ये सिद्धांत अपने आप को तय करके तद अनुसार हमें जीना पड़ेगा. हमें अपनी जिंदगी हमें तय करना पड़ेगा, हम क्या चाहते हैं. અને લક્ષ્ય નક્કી નહીં કરો તો યાદ રાખજો, ગામના ચોકનો જ્યાં ચાર